ભરૂચ પાલિકા દ્વારા ચૂંટણી પૂર્વની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભામાં ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં નગર સેવા સદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। બજેટમાં 37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જ્યારે ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ભાજપના સત્તાધીશો ઉપર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે। સાથે જ ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી। नमस्कार। आज रोज भरूच नगरपालिका में 235.10 करोड़ बजेट रजू करवामां आव्युं अने 37.71 करोड़ पुरांतवाळुं बजेट रजू कर्युं। आगामी दिवसोमां भरूच शहेरमां स्पोर्ट कॉम्प्लेक्सनुं 2 महीनामां आपणे लोकार्पण करीशुं। मॉडल फायर स्टेशन 1 महीनानी अंदर आपणे एनुं पण लोकार्पण करीशुं। आइकोनिक रोड 5 बत्तीथी स्टेशन रोड थी 5 बत्ती અને 5 બત્તીથી શક્તિનાથ સુધી એ રોડનું પર આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું। ટાઉન હોલ જે આપણે મંજૂર થયો છે એનું પર 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું। મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પર 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પર ખાતમુહૂર્ત કરીશું। ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું। બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે। નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી, તેમાં મેં પહેલો જ પ્રશ્ન કરેલો ડોર ટુ ડોર વિશે। ડોર ટુ ડોરની પરિસ્થિતિ 1 મહિનાથી એટલી ખરાબ છે કે લોકો એવી ફરિયાદ કરે છે કે 5 દિવસથી નથી આવ્યું, કોઈ ફરિયાદ કરે છે 8 દિવસથી નથી આવતું। એના માટે અમે એમના જે સુપરવાઇઝરો છે એમને આજીજી કરીને બોલાવીએ, ત્યારે ગાડી આવે તો ગાડીમાં બેટરી નથી હોતી, તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે। ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીઓમાં કેટલી ગલીઓ છે તે પૂરી માહિતી નથી। એટલે આ ડોર ટુ ડોર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે। નગરપાલિકાની આ બોર્ડની મિટિંગમાં ખુલ્લા વાતાવરણના અંદર એમને આપણે આંગળી ચીંધીને કીધું છે કે તમારી ભાઈબંધી જે કોન્ટ્રાક્ટરો જોડે છે, નગરપાલિકાના કહી શકાય કે સેનેટરી ડિપાર્ટમેન્ટ હોય કે બીજા ડિપાર્ટમેન્ટ હોય, તમે જોયું હશે કે PWD ડિપાર્ટમેન્ટ પણ હોય, જે થોડા દિવસો પહેલાં જ અમે કોન્ટ્રાક્ટરોને આરામથી ખુરશીના ઉપર બેસીને એસી ચાલુ કરીને અધિકારી વગર બેઠા હતા, અધિકારી આમોદ ફરતા હતા અને કોન્ટ્રાક્ટરો આરામથી એસીને એવા ખાતા હતા। આવી ભાઈબંધી આજે નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચારનું કારણો બનેલી છે અને આ કહી શકાય કે ભાઈબંધી કદાચ ભાગીદારી ના હોય એ પણ એક સવાલ છે।